લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા તાલુકાના કોટ ગામે વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. ધાંગધ્રા તાલુકાના કોટ ગામે વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. શનિવારે ખેડૂત નેતાઓ સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની જાહેરાત. કચ્છથી નીકળેલી વીજ લાઇનની કામગીરી હવે કોટ ગામ સુધી પહોંચી. પોલીસની દમનગીરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ. પહેલા પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ. ખેતરમાં બળજબરીપૂર્વક થાંભલા ઊભા કરાતા હોવાનો આક્ષેપ. લાલજી દેસાઈ, પાલ આંબલિયા, પ્રવીણરામ, ભરતસિંહ સહિતના નેતાઓ એક મંચ ઉપર આવશે. નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય જવાન, જય કિસાન. ગઈકાલે કોંડ ગામમાં, ધાંગધ્રા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનું જે કોંડ ગામ છે ત્યાં ખેડૂતોની સભા થઈ હતી અને ત્યાં જાહેર કરેલું હતું કે શુક્રવારના દિવસે સુરેન્દ્રનગર રેલી લઈને જશું. ખેડૂતો બધા ત્યાં આવવાના હતા, પરંતુ આજે રજાનો દિવસ હોવાના કારણે આવતીકાલની મંજૂરી ન મળે એવું બની શકે અને સરકાર બાનું કાઢે એવું બની શકે, અને એટલે આપણે સરકારને કોઈ બાનાબાજી જે છે એ કરવાનો મોકો આપવા નથી માગતા. માટે સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનોએ, કોંડ ગામના આગેવાનોએ અને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના આગેવાનોએ બધાએ મળીને એક એવો નિર્ણય કર્યો કે શુક્રવારના બદલે હવે શનિવારે 10 વાગે મેળાના મેદાનમાં મળશું સુરેન્દ્રનગર જિલ્લામાં, અને ત્યાંથી ચાલતા કલેક્ટર કચેરીએ જવું એવો નિર્ણય કર્યો છે. 5મો શનિવાર છે એટલે રજા નથી, એટલે માટે શનિવારના દિવસે મિત્રો ફરી એક વખત શુક્રવારના બદલે હવે શનિવારના દિવસે, પરમ દિવસે આપણે ત્યાં સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં સવારે 10ના ટકોરે મળીએ છીએ. ખેડૂતોની વાત લઈને સૌએ આવવાનું છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામોમાં આ જ્યારે વીજળીના થાંભલા નીકળવાના છે ત્યારે માત્ર કોંડ ગામ નહીં, એ સાપકડાની વાત હોય કે પછી કોંડની વાત હોય કે પછી એક રતનપરની વાત હોય, બધા જ ગામો જ્યાં જ્યાંથી થાંભલાઓ નીકળવાના છે તે. અને બીજું કે એક ખેડૂતને દુઃખ હોય ત્યારે બીજા ખેડૂત ટેકો ન કરે તો ન ચાલે. આ થાંભલાઓ આજે હળવદ અને ધાંગધ્રા તરફ જે નીકળી રહ્યા છે એ થાંભલાઓ વઢવાણ, લીંબડી, મૂડી, લખતર અને પાટડી તાલુકાના અમુક વિસ્તાર, આ બધાને જે છે એ આવનાર સમયમાં ત્યાંથી લાઈન નીકળવાની છે. ત્યારે સૌને વિનંતી છે કે શનિવારે સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં આપણે સૌ મળીએ છીએ અને ત્યાંથી કલેક્ટર કચેરીએ જશું. આપ સૌનો આભાર, ધન્યવાદ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. આવતીકાલે સવારે 10 વાગે સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલન કરતાએ સાથે મળીને એક મહાભવ્ય રેલીનું આયોજન કર્યું છે. રેલીનો ઉદ્દેશ વીજ પોલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ ન નાખે તેથી લીંબડી, વઢવાણ, જે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામના ખેડૂતોને આહ્વાન કરું છું કે જોઈ ન રહેતા જોડાઈ જજો, પછી પસ્તાવાનો વારો આવશે. તો આવતીકાલે 10 વાગે મેળાના મેદાનમાં આ લડત મારી, તમારી ને આપણા સૌની છે, અને આ લડતને ગુજરાત કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને કિસાન કોંગ્રેસે સમર્થન આપ્યું છે. અમે પણ સમર્થન આપવા આવ્યા છીએ. તો ગાંવ ગાંવ સે ઉઠો, બસ્તી બસ્તી સે ઉઠો, વીજ પોલ કંપનીની દાદાગીરી સામે આવતીકાલે સુરેન્દ્રનગર 10 વાગે મેળાના મેદાનમાં ઉમટી પડો એવી સૌને વિનંતી. ઇન્કલાબ જિંદાબાદ.